નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, યુવા ઉપનિષદ પરિવાર તરફથી તમારું ઓનલાઈન પ્લેટફોર્મ પર હાર્દિક સ્વાગત કરી રહ્યા છીએ. આપણે અત્યારે તાજેતરમાં લેવાયેલી જે સ્પીપાદની જે એન્ટ્રન્સ પરીક્ષા છે એના વિશે ચર્ચા કરશું. જે આપણે આગળ પણ છે કે ભાઈ આ પ્રશ્નપત્રમાં મોસાયેલ જે અમુક જે કહેવાય છે કે વિષયો જેમ કે ગણિત, સાંસ્કૃતિક વારસો એના સોલ્યુશન આપણે મૂકી દીધેલા છે, તો જે વિદ્યાર્થીઓને ન જાણ હોય તે લોકો જોઈ શકે છે. તો આજે આપણે ચર્ચા કરીશું વિજ્ઞાન અને ટેકનોલોજીમાં જે પૂછાઈ ગયેલા પ્રશ્નો છે એના પ્રશ્નો વિશે. ઓકે, તમે જોઈ શકો છો ક્વેશ્ચનમાં કે વેટ બલ્બ તાપમાન થર્મોમીટર યાની છે કે ભાઈ આની મદદથી તમે નિમ્નને કે ભાઈ તમે કયા પેરીમીટર છે કે તમે માપી શકો છો. તો તમને તાપમાન થર્મોમીટર ઉપરથી ડાયરેક્ટલી તો ખ્યાલ આવી જ જશે કે ભાઈ તાપમાન તો તમે ટેમ્પરેચર માપો છો, તો એનું પ્રમાણ તો તમે ગરમી તો ટીક કરી શકશો, પરંતુ અન્ય પેરામીટર આપેલા છે એ છે ભેજ અને વાતાવરણીય દબાણ. તો પ્રશ્ન એ પણ થાય કે શું સાચે છે કે ભાઈ ભેજ અને વાતાવરણીય દબાણ માપી શકતા હશું? કે તમને પેરામીટરમાં કહેશો કે વેટ બલ્બ, તો એ તમે જોઈ શકો છો બાજુમાં જે આપણને ઇમેજ આપવામાં આવેલી છે એમાં તમે બંને પ્રકારના થર્મોમીટરને જોઈ શકો છો. અહીંયા તમને કહેલું છે ડ્રાય એન્ડ સેકન્ડ છે વેટ. તો શું ફરક છે તો પહેલાં એના વિશે થોડું જાણી લઈએ કે જે આપણે ડેઇલી લાઈફમાં જે રૂટીનમાં આપણે વાપરતા હોઈએ છીએ એમાં માત્ર ને માત્ર તમે ડ્રાય થર્મોમીટર વાપરતા હોવ છો. આઈ થિંક તમે મેડિકલ ફિલ્ડમાં અથવા છે કે નોર્મલ ટેમ્પરેચર માપવા માટે કે જેમાં તમે જોઈ શકો છો કે અહીં તમને મર્ક્યુરી બલ્બ છે એનો ઉપયોગ દેખાશે. ત્યાર પછી તમે બાજુમાં છે કે સહજતાથી જોવો છે કે ભાઈ વેટ થર્મોમીટર, કે તેમાં તમને એક પાણીનું બકેટ ટાઈપ વેટ મીડિયમ દેખાશે કે એમાં તમે કે એક છે કે ભાઈ કાપડ કે કોટન સાથે જોડાયેલ કનેક્ટેડ તમને થર્મોમીટર દેખાશે કે એમાં તમે જુઓ છો કે ભાઈ તમારું આ બલ્બ છે એ છે કે ભાઈ વેટ મીડિયમથી કવર્ડ છે. જ્યારે તમારે નોર્મલ તમે જોશો કે તમારે છે કે ગરમીનું તાપમાન કે વગેરે માપવું છે તો તમે છે કે ડ્રાય થર્મોમીટર માપી શકો છો, પરંતુ જ્યારે ગરમીનું પ્રમાણ અસહ્ય થઈ જાય યાની કે ભાઈ નોર્મલ ટેમ્પરેચર કરતાં આપણે સહન ના કરી શકીએ તો પછી છે કે એવા પ્રસંગોમાં આપણે વેટ થર્મોમીટરનો ઉપયોગ કરતા હોઈએ છીએ. તો પ્રશ્ન થાય કે સર અત્યારે શા માટે ચર્ચામાં હશે આ? કારણ કે આપણે જોઈએ છે કે ગ્લોબલ વોર્મિંગ ને એ બધા છે કે પર્યાવરણના પ્રભાવોના લીધે કે વૈશ્વિક તાપમાનમાં વધારો થઈ રહ્યો છે, જેના લીધે છે કે ભાઈ તાપમાનનું જે લેવલ છે એ છે કે જો તમારે એક્સ્ટ્રીમ લેવલ ઉપર હશે તો તમે છે કે ભાઈ વેટ તાપમાન છે કે ભાઈ વેટ ટેમ્પરેચરનો યુઝ કરશો. જેમાં તમે જુઓ છો કે ભાઈ આપણે નોર્મલી આમાં છે કે ભાઈ 51°C નોર્મલ ટેમ્પરેચર છે એ પણ માણસ માટે અસહ્ય હોય છે, પરંતુ જો આ ડિગ્રીની આસપાસ જો વધારે તમારું થશે તો ટેમ્પરેચર માપવા માટે કે જે આપણી આર્થિક પરિસ્થિતિના ધ્યાનમાં લઈ વેટ ટેમ્પરેચરનો ઉપયોગ કરવામાં આવે છે, અને એમાં જે તમારું ગરમીનું લેવલ તો માપશે પણ સાથે સાથે હવામાં જે મોજૂદ છે જે આપણું ભેજ યાની કે તમારું H2O પાર્ટિકલ યાની કે ભાઈ હવાની સાથે જોડાયેલ પાણી, તો એના પણ કમ્પેરિઝનમાં છે એ માપવામાં આવે છે. યાની કે તમે આમાં છે કે ભાઈ વાતાવરણનું દબાણ તો ઇમ્પોસિબલ, માત્ર ને માત્ર શું ભેજનું પ્રમાણ અને ગરમીનું પ્રમાણ, એટલે તમારો આન્સર કયો આવશે એ તમે જોઈ શકો છો, માત્ર 1 અને 2. રાઈટ. ત્યાર પછી આપણે નવા પ્રશ્ન તરફ જોઈએ કે ટ્રાન્સફોર્મરનો ઉપયોગ ખાલી જગ્યામાં થાય છે. ટ્રાન્સફોર્મર શબ્દ સાંભળો એટલે તાત્કાલિક તમને છે કે ભાઈ ઇલેક્ટ્રિક વિભાગ દેખાઈ આવે, અને ત્યારે તમે છે કે ભાઈ બેકગ્રાઉન્ડમાં બી જોઈ શકો છો કે પાછળ તમે છે કે હાઈ ટેન્શન લાઇન છે એનો ઉપયોગ કરવામાં આવ્યો છે. અને આપણને ખબર છે કે વીજળીનું ઉત્પાદન થતું હોય એમાં ઇન્ડિયા જેવા દેશોમાં તો આપણે જોઈએ છે કે ભાઈ એસી કરંટનો ઉપયોગ કરતા હોઈએ, એક સ્થાનેથી બીજા સ્થાને આપણે છે કે ભાઈ ટ્રાન્સફર પણ કરીએ છીએ, પરંતુ તકલીફ શું પડે? એનર્જી વીક થઈ શકે, પાવર ઇન્ટેન્સિટી છે એમાં પણ ફરક પડે. તો એ આપણે છે કે એક સ્થળેથી બીજા સ્થળે છે કે વીજળીને છે મોકલવા માટે આપણે હાઈ ટેન્શન લાઇનનો ઉપયોગ કરતા હોઈએ, તો ત્યાં સહજતાથી આપણે છે કે ટ્રાન્સફોર્મર વાપરતા હશું. ટ્રાન્સફોર્મરમાં તમે જો સિદ્ધાંતની વાત કરવામાં આવે તો તમે જોઈ શકો છો કે એમાં 2 પ્રકારના વાઇન્ડિંગ તમને જોવા મળશે. એક તમારું હશે પ્રાઇમરી વાઇન્ડિંગ એન્ડ સેકન્ડ હશે તમારું સેકન્ડરી વાઇન્ડિંગ. તો આમાં શું કરતા હોઈએ કે આમાં તમારો પાવર છે એ ચેન્જ ના થાય એટલા માટે તમે એનર્જી અને પાવરને કંટ્રોલ કરી માત્ર ને માત્ર એના વોલ્ટેજમાં ફેરફાર કરો છો. ને જેમાં તમે કહો છો કે ભાઈ નીચા એસી વોલ્ટેજથી
ઉચ્ચ વોલ્ટેજમાં પરિવર્તન સહજતાથી સાચી વાત છે, કારણ કે તમારા છે કે જે કોઈ પણ પાવર પ્લાન્ટમાં એ ભલે પછી થર્મલ હોય અથવા હાઇડિયલ હોય અથવા ન્યુક્લિયર હોય, એમાં તમે હાઈ ટેન્શન છે કે ભાઈ તમારો વોલ્ટેજ છે એને છે તમારે લાઇનમાં મૂકવા માટે પછી એમાં તમે છે કે ભાઈ નોર્મલી એનો યુઝ કરતા હશો. એમાં બે પ્રકારના તમને દેખાશે, સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર એન્ડ સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર. અને બીજું છે ભાઈ ઉચ્ચ એસી વોલ્ટેજથી નીચા વોલ્ટેજમાં છે કે પરિવર્તન કરવા માટે એનો ઉપયોગ કરીએ છીએ. તો આ બંને વિધાનો સાચા છે. ઓકે, બીજું આપણને આપેલું છે કે ભાઈ ડાયરેક્ટ કરંટને અલ્ટરનેટિવ કરંટમાં પરિવર્તિત કરવા માટે એમાં આપણે ટ્રાન્સફોર્મર નહીં વાપરી શકીએ, કારણ કે તમારો ડીસી કરંટ છે એ તમારા ટ્રાન્સફોર્મરમાં છે એસીમાં કન્વર્ટ નથી થતો. એડપ્ટર આપણે સહજતાથી વાપરીએ છીએ કે કોઈ પણ જગ્યાએ છે કે બેટરી માધ્યમનો યુઝ કરો છો ત્યાં તમારે એડપ્ટરનો યુઝ કરો છો, તો એ કારણ કે તમારું જે ડિવાઇસ છે બેટરી સ્ટોરેજનું એ ડાયરેક્ટલી આપણું છે કે એસીમાંથી ડીસીમાં કન્વર્ટ કરે છે. અલ્ટરનેટિવને વગેરેનો તમે યુઝ પણ કરેલો હશે, અથવા વોલ્ટેજનું ઘટનું નિયમન કરવા કંટ્રોલ કરવા માટે યુઝ થતો નથી એનો. એટલે તમારા વિધાન 3 અને 4 પડશે ખોટા. એટલે આપણે માત્ર ને માત્ર છે કે તમે જોઈ શકો છો માત્ર 1 અને 2 એનો આપણે છે કે બે વિધાનો સાચા થશે. આ રીતનું ટ્રાન્સફોર્મર આપણા છે કે મકાનોની આસપાસ અથવા છે કે બે વિસ્તારમાં તમે જોવા મળતું હશે. ઓકે, આજુબાજુમાં ત્યાં પછી તમને ઇન્ડક્શન છે કે એ પણ જોવા મળતું હશે. સાથે સાથે તમે છે કે ચુંબકીય ક્ષેત્ર સાથે પણ જોડેલું, એટલા માટે તમે જોશો તો અહીંયા તમને ડેન્જર સિમ્બોલ બી દેખાશે કે હાઈ ટેન્શન કે હાઈ આયોનાઇઝ એરિયા, એટલે એનાથી આપણે પરિચિત રહીએ. ત્યાર પછી ત્રીજા પ્રશ્નની વાત કરવામાં આવે કે નીચેનામાંથી કયા તત્વ કે તત્વોની ઉણપથી કે હાડકાં નબળા પડે છે. તો આપણને ખ્યાલ હોવો જોઈએ કે આપણા હાડકાં સહજતાથી બનેલા છે શેના? તો અમુક લોકો કહે છે ના કેલ્શિયમ, પણ શું માત્ર કેલ્શિયમ જ છે કે અન્ય કોઈ કન્ટેન્ટ હોઈ શકે? કારણ કે તમે જો છે ભાઈ કેલ્શિયમ તો ડાયરેક્ટલી તમને દેખાઈ આવે છે. બીજું છે કાર્બન એન્ડ નાઇટ્રોજન. કાર્બન કન્ટેન્ટ આપણને કઈ રીતના જોવા મળે છે એવું તો કંઈ સાંભળવામાં આવ્યું નથી, કે ભાઈ તમારા પછી કાર્બોહાઈડ્રેટ એન્ડ ફેટી એસિડ વગેરે છે એમાં તમારે એનો યુઝ થાય છે. તો મિનરલ્સમાં તમે જોઈએ તો એમાં તમને દેખાશે ને નાઇટ્રોજન ઇમ્પોસિબલ, કે ભાઈ નાઇટ્રોજન તો તમારા હાડકાના પોલાણમાં જે સ્ટોર થતો છે આપણા સાંધાઓ પાસે એ ગેસિસ ફોર્મમાં પણ હોય છે, એટલે એ પણ હોઈ ન શકે. એટલે એક તમારી પાસે છે ઓપ્શન કેલ્શિયમ, સેકન્ડ છે ફોસ્ફરસ. તો કોઈને ખ્યાલ હોય કે ભાઈ જો આપણા હાડકાના જો બંધારણ હોય તો કેલ્શિયમ કાર્બોનેટ એન્ડ ફોસ્ફેટના બનેલા છે, તો ફોસ્ફેટ કન્ટેન્ટ છે એ જોડાયેલ છે ફોસ્ફરસ સાથે. એટલે સહજતાથી તમારા છે કે ભાઈ કેલ્શિયમ અને ફોસ્ફેટ, તો એટલે ફોસ્ફરસનો ઉપયોગ તમે એમાં કરો છો. તો ભાઈ આના આધારે તમારો આન્સર શું આવશે? 1 અને 2, યાની કે માત્ર 1 અને 2. જે આપણે છે કે ભાઈ કેલ્શિયમ અને ફોસ્ફરસ છે એ હાડકાની મજબૂતાઈ માટે જરૂરી છે. જે હાડકામાં અમુક પોલાણવાળો ભાગ પણ તમને દેખાય છે તો એ પણ છે કે ફોસ્ફેટ સાથે જોડાયેલો હોય છે, જે આપણે જોઈએ છીએ. હવે આગળ નવા પ્રશ્ન તરફ ચર્ચા કરીએ કે H5N1 વિષાણુ યાની કે વાયરસ, એના વિશે સાચા નિવેદનો શોધો. જો ભાઈ આપણે છે કે ભાઈ એને બર્ડ ફ્લૂ કહીએ છીએ, ફ્લૂ યાની કે તાવ, તો શું તમે પશુઓના તાવ માપવા જશો? તો આ શા માટે ચર્ચામાં છે? કારણ કે તમે છે કે આના જ સંબંધિત જે આપણે કહીએ છીએ કે ભાઈ એનું બીજું તમે નામ સાંભળતા હોય તો આ એક પ્રકારનો છે કે ભાઈ ઇન્ફ્લુએન્ઝા વાયરસ છે. એ પણ છે એવિએશન સાથે જોડાયેલો, એટલે એને એવિયન ઇન્ફ્લુએન્ઝા પણ કહીએ છીએ કે ભાઈ ઉડી શકે છે પક્ષીઓ કે એના માટે, પરંતુ એ માણસ માટે પણ ચેપી છે કે ભાઈ પશુ અને પક્ષીઓ દ્વારા માણસને પણ ચેપ લાગી શકે છે, કે ગળામાં છે કે દુખાવો, શરદી વગેરે બધા થોડા ઘણા લક્ષણો પણ એમાં જોવા મળશે. તો એને કહેવામાં આવે છે ભાઈ બર્ડ ફ્લૂ. તે વાત સાચી છે. જો અહીંયા H5N1 છે એટલે આપણે કહી શકીએ છીએ. બીજું, જો માંસને 70 ડિગ્રી સેલ્સિયસથી વધુ તાપમાને રાંધવામાં આવે તો આ વિષાણુ નાશ પામે છે. એ પણ આપણને છે કે ભાઈ મેડિકલ ડિક્શનરી દ્વારા કહેવામાં આવ્યું છે કે જો માંસને 70 ડિગ્રી સેલ્સિયસથી તમે વધુ તાપમાન એને રાંધશો તો વાયરસ નાશ પામે છે. મિનિમમ એને છે કે ભાઈ અમુક સેકન્ડો સુધી છે એને રાંધવામાં આવે, કૂક કરવામાં આવે, જેથી વાયરસ છે ડિસ્ટ્રોય થાય છે. અને છે કે તમે છે કે એનો ઉપયોગ કરો છો, જેથી તમારા માટે આન્સર આવશે માત્ર 1 અને 2, જે આપણે ઉપયોગ કરીએ પણ છીએ. ત્યારબાદ આપણે ચર્ચા કરીએ કે ભાઈ ભારતની પરમાણુ ઉર્જાથી ચાલનારી સબમરીન નીચેનામાંથી કઈ છે? હવે પરમાણુ ઉર્જાથી ચાલતી હોય તો અમુક લોકોના મનમાં પ્રશ્ન થતો હશે કે સર પરમાણુથી કઈ રીતના ચાલતી હોય?
કે પરમાણુ શું બોમ્બ રીતે ચલાવતા હશો કે અથવા તમે કહે છે કે પરમાણુમાંથી ઉર્જા મેળવતા હશો? તો આમાં પણ છે કે એક રિએક્ટર ફિટ કરવામાં આવે છે ને જે રિએક્ટરની જે ઉર્જા છે એના મદદથી જે આપણે છે કે જેમ તમે નોર્મલી ટર્બાઇન ફેરવીને એમાંથી ઇલેક્ટ્રિસિટી પ્રોડ્યુસ કરો છો ન્યુક્લિયર પાવર પ્લાન્ટમાં ને એ મિકેનિકલ એનર્જીનો ઉપયોગ કરી અને છે કે ટર્બાઇન ચલાવવામાં આવે છે. તમે આપણે એ પણ જોઈશું કે ભાઈ ભારતમાં પરમાણુ ઉર્જાથી ચાલતી જે સબમરીનની વાત કરવામાં તો આવે તમને કહેવાયું છે ભારતની યાની કે ભાઈ ભારતમાં નિર્મિત થઈ હોય એ પ્રકારની પણ જો આપણે ગણીએ છીએ નીચેમાંથી તો ભારત પાસે પહેલા હતી જે તમે કહેશો રશિયાની પાસેથી લીધેલી અકુલા સિરીઝમાંથી જેને તમે નામ આપ્યું હતું INS ચક્ર, જે રશિયાની મદદથી જે આપણે છે એની પાસે લીધી. પછી ભારત દ્વારા છે કે ભાઈ પરમાણુ ઉર્જાથી ચાલતી સબમરીન છે એ વિકસિત કરવા માટે જે આપણે છે કે ભાઈ નક્કી કર્યું ને ત્યાર પછી આપણી પાસે જે આવેલો છે જે કહીએ છીએ જે પ્રોજેક્ટ એનું નામ છે અરિહંત સિરીઝ કે અરિહંત ક્લાસ. કે અરિહંત ક્લાસની આપણી સબમરીન છે એ તમારી ન્યુક્લિયર પાવરથી સંચાલિત છે કે જે આપણે કહીએ છીએ કે ભાઈ પાણીની નીચે અમુક ઊંડાઈએ કે એની કાર્યક્ષમતા વધારે હોય છે. સાથે સાથે તમે આમાં જોશો કે તમે આમાં કે તમારી ડીઝલ પ્રકારની અથવા ઇલેક્ટ્રોડીઝલ પ્રકારની જે સબમરીન છે એ પરંપરાગત સબમરીન કરતાં ન્યુક્લિયર તમારી છે સબમરીન એ સૌથી બેટર છે કે વધુ સમય સુધી પાણીમાં રોકાઈ બી શકે છે. તો એની આપણને છે કે ભાઈ સુવિધા પણ જોવા મળે. તો સર અન્ય જે કલવરી કહેશો, સિંધુ કહેશો કે શિશુકુમાર એ તમે જોશો કે ભાઈ તમારી પરમાણુ ઉર્જાથી સંચાલિત નથી પરંતુ તમારી પરંપરાગત છે. જો નોર્મલી વાત કરવામાં આવે તો સબમરીન જો પહેલાંના સમયના કન્સિડર જો કરવામાં આવે સમયે તો એક પહેલાં એકદમ જે જૂનો જે આપણે કહીએ છીએ કે ભાઈ ડીઝલથી સંચાલિત હતી જે ભારતમાં ઉપયોગ થતો નથી. પછી કહેવાય છે કે ભાઈ તમારી ઇલેક્ટ્રોડીઝલ પ્રકારની છે કે કન્વેન્શિયલ તમારી છે કે સબમરીનનો યુઝ થતો હોય છે. તો ઇન્ડિયા આમાં અત્યારે જોડાયેલું છે કે એની પાસે સબમરીન પણ છે. ને નોર્મલી તમે જોશો તો 16 જેટલી સબમરીન એટલીસ્ટ છે કે ભાઈ ઇન્ડિયા પાસે છે. અને જો પરમાણુ ઉર્જાથી સંચાલિત છે તો એ આપણી પાસે માત્ર એક જ છે, એ છે અરિહંત ક્લાસની. એમાં પ્રથમ જે આપણે છે એ આપણા તાજેતરમાં જ છે કે થોડા સમય પહેલાં કે જે કે દેશને અનાવરણ આપવામાં આવી છે કે સમર્પિત થરાઈ છે. ઓકે, આગળ બનશે એ પણ અરિઘાત તરીકે આવવાની જ છે. ત્યાર પછી આપણે જોઈએ છીએ કે માત્ર ને માત્ર 4 એનો આન્સર જોવા મળ્યો છે. પછી છે કે નીચેનામાંથી કયો હાઇડ્રોજન પુનઃપ્રાપ્ય ઉર્જા સ્ત્રોતોમાંથી પ્રાપ્ત થાય છે? તો પ્રશ્ન એ થાય કે હાઇડ્રોજનને તમારે ઉર્જા તરીકે ઉપયોગ કરવાનો છે કારણ કે તમને ખબર હોય કે થોડા સમયથી આ મુદ્દો છે એ ઘણો ચર્ચામાં છે કે ભાઈ હાઇડ્રોજનનો તમે એનર્જી તરીકે ઉપયોગ કરવાના છો તો એનર્જી તરીકે એનો ઉપયોગ કરવા માટે એના માટે છે કે હાઇડ્રોજન પહેલાં તમે મેળવશો ક્યાંથી? તેના સોર્સિસના આધારે તમે જોશો તો તમને છે કે ગ્રે એટલે કે ભૂખરો, વાદળી એટલે બ્લુ અને લાસ્ટમાં છે તમારો ગ્રીન એટલે કે લીલો હાઇડ્રોજન. તો એ 3 પ્રકારના હાઇડ્રોજન તમને જોવા મળે છે જેમાં તમે જોશો કે ભૂખરો અને વાદળી એ તમારો જોડાયેલો છે જેટલા પણ તમારા છે કે ભાઈ જીવાશ્મ ફૂલ યાની કે ફોસિલ ફ્યુલ અથવા તમારા જે તત્વો છે એના આધારિત તેનું નિર્માણ કરવામાં આવે છે. પરંતુ આમાં પ્રોબ્લેમ શું આવે છે કે ભાઈ તમારા આ હાઇડ્રોજન બંને સાથે કે એક તમારી સાથે જોડાશે કાર્બન ડાયોક્સાઇડ કે જે પોલ્યુશન માટે જરૂરી છે કે નહીં એ તમે વિચારો છો કે ભાઈ તમારે જો પોલ્યુશન કંટ્રોલ કરવું છે તો તમારે આને કન્સિડર કરવો જ પડશે કે આનું જે છે કે ભાઈ જીવાશ્મ ફ્યુલનો યુઝ કરો છો અને જે હાઇડ્રોજન તમારું ભૂખરો અને વાદળી બંનેની સાથે જોડાયેલા છે. પરંતુ જે વાદળી તમારો યાની કે ભાઈ બ્લુ તમારો હાઇડ્રોજન છે એમાં તમે છે કે ભાઈ કાર્બન ડાયોક્સાઇડને થોડા અંશે છે કે કંટ્રોલ કરવા અથવા તમે છે કે કેચર તરીકે કે CO2 કેચર છે કે એનો તમે સોર્સ છે કે જો બહાર છોડતા તમે ઉત્સર્જિત થતા અટકાવી શકો છો. એટલે તમારો પુનઃપ્રાપ્ય ઉર્જા સ્ત્રોતોમાંથી ઉત્પન્ન થાય એ તો પોસિબિલિટી છે ને કે કોઈ જીવાશ્મ તમારા છે તો એ તો તમારા પુનઃ અપ્રાપ્ય છે. પછી વધ્યો છે તમારો ગ્રીન યાની કે ભાઈ લીલો હાઇડ્રોજન. તો લીલો હાઇડ્રોજનની વાત કરવામાં આવે તો આપણે સહજતાથી છે કે સ્કૂલમાં અથવા કોલેજોમાં એના વિશે અભ્યાસ કર્યો જ હશે કે તમે એક વર્ડ સાંભળ્યો હશે વિદ્યુત વિભાજન
ઇલેક્ટ્રોલિસિસ કે ઇલેક્ટ્રોલિસિસના આધારે તમે શું કરશો, જે પાણીના અણુઓ છે એનું તમે છે કે ભાઈ આયનીકરણ કરીને યાની કે ભાઈ એનું ધ્રુવીકરણ કરી અને તમે હાઇડ્રોજન અને ઓક્સિજનને છે કે દૂર કરવા પ્રયત્ન કરો છો, જેમાં તમને કોઈ પણ સાઇડ ઇફેક્ટના ફોર્મમાં કાર્બન ડાયોક્સાઇડ કે અથવા કોઈ પ્રદૂષક તમને પ્રાપ્ત થતો નથી. એટલે આપણા માટે પુનઃ પ્રાપ્ય ઉર્જાના સ્ત્રોત તરીકે લીલો હાઇડ્રોજન યાની કે ભાઈ ગ્રીન હાઇડ્રોજન છે એ આપણા માટે પર્યાવરણ માટે બી સારો છે અને ઉપયોગ માટે પણ. પરંતુ વર્તમાનમાં છે કે સમસ્યા એ છે કે હાઇડ્રોજન સ્ટોરેજ માટે નો ડાઉટ કે ભલે માર્કેટમાં અત્યારે આપણે ચર્ચામાં હોય કે હાઇડ્રોજનથી છે કે ભાઈ સંચાલિત કાર અથવા વ્હીકલ ડેવલપ કરીએ, પણ એના માટે છે કે સ્ટોરેજ છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે અને ચાર્જિંગ પોઈન્ટ જેવી ફેસિલિટી છે એના ઉપર પણ ચર્ચા કરવી જરૂરી છે. તેના વિશે વિચાર પણ કરીએ છીએ. જે આપણે જોઈએ છીએ માત્ર 3 છે, એનો આન્સર આપણે જોઈએ છીએ. ઓકે, આગળના પ્રશ્ન વિશે ચર્ચા કરીએ. પલ્સ ઓક્સિમીટર, લોકોએ તો બહુ અનુભવ કર્યા આના. એટલીસ્ટ લોકો તો એને કહે એનો ઉપયોગ દિવસમાં 10 થી 12 વાર પણ કર્યો હશે. અને ત્યારે આપણે જોઈએ છે કે ભાઈ એનું હજી પણ છે કે ભાઈ એનો ઉપયોગ આપણે કરીએ છીએ કે પલ્સ ઓક્સિમીટર છે એના વિશે સાચું વિધાન શોધો. પેલું તમને એ દેખાડવા મળે છે કે આમાં છે કે ભાઈ રક્તદાબ યાની કે બ્લડ પ્રેશરનું નિરીક્ષણ કરવાનું છે. સેકન્ડ છે કે એને આંગળીઓ, કપાળ, નાક, પગ કે કાન અથવા અંગૂઠા સાથે જોડી શકાય છે. અને થર્ડ સેન્ટેન્સ છે ઇન્ફ્રારેડ પ્રકાશનો ઉપયોગ. હવે તમે જોઈ શકો છો કે ભાઈ આમાં દેખાડે જ છે કે ભાઈ પલ્સ ઓક્સીમીટર. પલ્સ યાની કે હાર્ટ રેટ, તમે જાણો છો હાર્ટબીટના ફોર્મમાં. ઓક્સીમીટર ઓક્સિજન લેવલ, જે દરેક આપણે જાણીએ જ છીએ કે ભાઈ ઓક્સિજન કઈ રીતના ભાઈ મેજર થતું હશે. એક આ મોટો પ્રશ્ન કે તમે ફિંગરમાં પાછળ જોઈ શકો છો કે તમે ઓક્સીમીટર લગાવ્યું છે તો ત્યાં તમને ખ્યાલ છે કે તમને એક ઇન્ફ્રારેડ કલરના પ્રકાશ દેખાશે. જે ઇન્ફ્રારેડ એટલા માટે કહીએ છીએ કે તમે એને પાર રક્ત તરીકે પણ જોઈ શકો છો કે મેં ઉપયોગ થયો છે પ્રકાશનો. કે તમે નામ પણ સાંભળ્યા હોય, અલ્ટ્રાવાયોલેટ, ઇન્ફ્રારેડ એન્ડ વિઝિબલ લાઇટ, કે દ્રશ્ય પ્રકાશ કે જેને તમે જોઈ શકો છો એના કરતાં ઓછી જો એની હોય આવૃત્તિ તો 20 હર્ટ્ઝ આસપાસ જે કહીએ છીએ નીચે, તો એ તમારો ઇન્ફ્રારેડ છે. અને પછી તો ભાઈ તમારો અલ્ટ્રાવાયોલેટ પ્રકારનો, તેમાં તમે ઇન્ફ્રારેડ પ્રકારની છે કે પ્રકાશનો ઉપયોગ કરો છો તે વિધાન સાચું થશે. તેને તમે આંગળીઓ, કપાળ, નાક, પગ વગેરે જગ્યાએ જોડી શકાય. સર આમાં ડાઉટ થાય કે ઓક્સીમીટરને નાક ઉપર ને પગ ઉપર કઈ રીતના લગાવું? તો લગાવીને તો જોઈએ, કોઈ ગાંડા કહેશે. પણ એવું નથી, કારણ કે તમારું ઓક્સીમીટર તમને થાય કે કઈ રીતના ભાઈ ઓક્સિજન મેજર થાય છે. જો એનો તમને સિદ્ધાંત ખ્યાલ આવી જાય તો ઓટોમેટિક સમજી શકો કે તમે ક્યાં ક્યાં લગાવી શકો. કારણ કે તમે કહે છે કે તમારા બ્લડમાં છે કે ભાઈ ઓક્સિજનના વહન માટે કયું કન્ટેન્ટ જોડાયેલું છે, તો એ તમે નામ સાંભળ્યું હોય હિમોગ્લોબિન. ને તમે એ પણ સાંભળ્યું છે કે ભાઈ હિમોગ્લોબિન છે કે ભાઈ એ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે છે. અને તમે એના નામ જોયું હોય કે પછી એ ચળકતા લાલ રંગનો છે કે આપણે જોવાનું છે, જેને તમે શુદ્ધ રુધિર અથવા અશુદ્ધ રુધિર હોય તેમાં હિમોગ્લોબિન છે એ નોર્મલ તમને કાળાશ પડતું દેખાશે. તો તમારા જે બ્લડમાં ઓક્સિજન સર્ક્યુલેશન છે એ તમારા હિમોગ્લોબિન પર આધારિત છે. તો એના કન્સિડર કરીને તમારું ઓક્સિજન છે માપવામાં આવે છે. ઇન્ટેન્સિટી ઓફ ઓક્સિજન છે એ હિમોગ્લોબિનના આધારે છે જે કન્ટેન્ટમાં માપશે. અને તમારું છે કે ભાઈ આંગળીઓ, કપડા કે કોઈ પણ સ્થાને છે કે આપણે જોઈએ છે કે ભાઈ લોહીનો પ્રવાહ તો થતો જ હશે, ત્યાં તમે માપી શકો છો. પરંતુ રક્તદાબ ઇમ્પોસિબલ, કે તમે છે કે ભાઈ બ્લડ પ્રેશર છે આનાથી માપી શકતા નથી. જેના માટે આપણે જોઈએ છીએ કે ભાઈ આપણે મેનોમીટરનો યુઝ કરતા હોય અથવા સ્પિગ્મોમેનોમીટર. એટલે તમારો આન્સર શું આવશે? 2 અને 3 સાચા છે, એટલે બી માત્ર 2 અને 3. આપણે જે ચર્ચા કરી એ ખરેખર કરંટ અને વિજ્ઞાન બંને સાથે જોડાયેલા જે પ્રશ્નો છે કે જે સાયન્સ ટેકને આપણને લાગતા વળગતા છે. ઓકે, આઈ હોપ કે તમને છે કે ભાઈ નવા આન્સરો અથવા નવા કન્સેપ્ટ પણ જાણવા મળ્યા છે. તો આપણા જે કહીએ છીએ કે ભાઈ યુવા ઉપનિષદ પરિવાર તરફથી ફાઉન્ડેશનમાં કે સામાન્ય વિજ્ઞાનની બુક પણ તમે જોઈ શકો છો કે ભાઈ આ વિજ્ઞાનના આધારે કે આપણે ખ્યાલ છે કે ભાઈ તમે કે નોર્મલી 8 થી 10 અથવા 10 થી 12 કે ભાઈ એ આપણને કન્ફ્યુઝન હોય છે કે જીસીઆરટી વાંચવી, એનસીઆરટી વાંચવી કે અથવા કયા ધોરણનું વિજ્ઞાન વાંચવું. તે દરેક પોઈન્ટને આપણે આ બુકમાં છે કે ભાઈ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર સાથે સાથે અન્ય રાજ્ય સરકારોની પુસ્તકોને પણ રેફરન્સ આપવામાં આવ્યો છે. અને તમારા કોઈ પણ મુદ્દાઓ કે વિષયો છે એ બાકી ના રહી જાય એ દરેક વસ્તુને આમાં ધ્યાન અપાયું છે.
જે તમારું જીવ વિજ્ઞાન, ભૌતિક વિજ્ઞાન અને રસાયણ વિજ્ઞાનનો સમાવેશ તો થયો છે, પરંતુ સાથે સાથે વિજ્ઞાન અને ટેકનોલોજીના આપણા અન્ય સબ્જેક્ટો છે, જેમ કે રોબોટિક્સ હોય, બાયોટેકનોલોજી હોય, તો એના સંબંધિત પણ આપણે છે કે ઘણા આપણે ટોપિક એમાં એડ કરેલા છે. અને એ પણ ડાયરેક્ટલી એ રીતના નહીં કે માત્ર વાંચીને યાદ રહી જાય. એમાં તમને સારા પિક્ચર્સ, એનિમેશન એન્ડ ચાર્ટ અને ટેબલ ફોર્મમાં પણ માહિતી આપેલી છે, એટલે તમે ઇઝીલી યાદ પણ રાખી શકો ને એ પણ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. ને આપણે જોઈએ છીએ કે ભાઈ બીજી આપણે નોર્મલી કે ભાઈ સામાન્ય વિજ્ઞાન કે જે તમારા વન લાઇનર ફોર્મમાં પણ છે અને ડિસ્ક્રિપ્ટિવ ફોર્મમાં પણ છે, એટલે બંને રીતે તમે જોઈ શકો છો સામાન્ય વિજ્ઞાનની પુસ્તક. બીજી આપણી છે કે ભાઈ વિજ્ઞાન અને ટેકનોલોજી, કે જે લોકો છે કે ભાઈ જીપીએસસી, યુપીએસસી યા અનધર સ્ટેટ ટેસ્ટ પીસીએસની જે તૈયારી કરતા હોય તો એના માટે આપણો મહત્વનો સબ્જેક્ટ છે સાયન્સ એન્ડ ટેક. તો એના સંબંધિત જે આપણે કહીએ છીએ કે સૌથી મહત્વનો જે પોર્શન છે ડિફેન્સ એન્ડ સ્પેસ ટેકનોલોજી, તેના માટે આપણે સ્પેશિયલ છે કે ભાઈ આપણે એક બુક છે પ્રોવાઈડ કરેલ છે, પાર્ટ 1 એ પાર્ટ 2 પણ છે, એ આપણી પાસે છે. અને એમાં તમે જોશો કે સૌથી વધારે જો કન્સિડર કરવામાં આવતું હોય તો એ છે અવકાશ અને સંરક્ષણ, કે તમે જોઈ શકો છો કે તાજેતરમાં કે સૌથી વધારે પ્રશ્નો પણ આ પોર્શનમાંથી આવતા હોય છે. અને આ પોર્શન એ રીતનો છે કે કરંટમાં અમુક ઘટનાઓ છે એ તમને ખ્યાલ છે કે તમને મળી જશે તો સર વાંચીને ફાયદો શું, પણ કરંટમાં તમે જોશો તો જે જીપીએસસી યુપીએસસીની પેટર્ન પ્રમાણે કે 2 થી 3 સેન્ટેન્સ છે કવરમાંથી કવર થઈ જાય, પરંતુ જે મેઇન થિયરી બેઝ છે જો એમાંથી કોઈ થિયરીનો કન્સેપ્ટ આવી ગયો તો એના માટે સૌથી સારામાં સારી તમારી પાસે રેફરન્સ બુક હશે તો આપણી આ બુક હશે, કે તેમાં જોશો કે ભાઈ આગળ જે આપણા પૂછાઈ ગયેલા પ્રશ્નો છે એ મુજબ છે કે એની રચના કરવામાં આવી છે. છતાં પછી તમે જોશો કે ભાઈ આમાં સૌથી વધારે જોશો તો ચાર્ટ, ફિગર એન્ડ ટેબલ, ને એને પણ આપણે કન્સિડર કરીને ઇઝીમાં ઇઝી ફોર્મમાં આપણે યાદ રાખી શકીએ એ દરેક વસ્તુ આપણને આમાં દેખાડી છે. અને સૌથી વધારે ફાયદા તો તમે એના રેન્ક ઉપરથી જ જોઈ શકો છો, બીજા વ્યક્ત કરવાની જરૂર પણ નથી. આની સાથે 60થી વધુ પુસ્તકો પણ આપણે છે કે ભાઈ યુવા ઉપનિષદ પરિવાર પબ્લિકેશનમાં તમે જોઈ શકો છો કે એનો આખા ગુજરાતમાં નહીં પરંતુ ગુજરાતની બહાર પણ જાણીને નવાયેલા છે કે ભાઈ જમ્મુ કાશ્મીરમાંથી પણ ઓર્ડર આવે છે આપણે, તો એ લોકો પણ યુઝ કરે છે આપણે અહીંથી. તો એટલા માટે આપણે છે કે મને નવાઈ લાગશે અથવા સાથે સાથે આનંદ પણ થશે કે તમે છે કે ભાઈ આ રીતની વસ્તુનો ઉપયોગ છે કે આપણે કરીએ પણ છે અને વધુને વધુ ઉપયોગ કરતા પણ રહીએ. આપણી પાસે તમે સાથે સાથે કે ભાઈ યુવા ઉપનિષદ ફાઉન્ડેશનની ટેલિગ્રામ ચેનલ પણ છે, સાથે ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ પર પણ તમે ફોલો કરી શકો છો અને અવનવા આપણા આ રીતના છે કે વિડીયો છે એને તમે માણી શકો છો. ઓકે, થેન્ક યુ.